આ બનાવ વ્યાજે રૂપિયા લીધા બાબત થયો છે. મારા ઘરના એ કમલેશભાઈ ગોસાઈ કરીને એક ભાઈ છે, એની પાસેથી વ્યાજે રૂપિયા લીધા હતા. રકમ હતી 20,000 રૂપિયા, જેનું એ બંટા પેટે રોજ ડેઈલી 200 રૂપિયા વ્યાજ ભરતા. ઘરનાની સગવડ થઈ ગઈ એટલે એને 20,000 રૂપિયા દેવા ગયા ને ત્યારે એ ભાઈએ વ્યાજ 200 રૂપિયા હાટું ધળ કરી એટલે મારા ઘરના એમ કીધું કે હું તને વ્યાજ મૂડી આપી દઉં છું, પછી મારે તને વ્યાજ શેનું આપવાનું રહે. એવી બેયને બાબતે ઝઘડો થયો અને એ ભાઈએ મારા ઘરનાને ફડાકા મારી લીધા. પછી મારા ઘરના એને પૈસા ન આપ્યા અને ઘરે આવીને અમને વાત કરી કે હું પૈસા આવી રીતે દેવા ગયો હતો ને તો એ ભાઈએ મને આવી રીતે મારી લીધું. એટલે અમે કીધું કાંઈ વાંધો નહીં, પૈસા અમને આપો, અમે દેવા જાઉં ને વાતચીત કરી આવશું. એટલે અમે વાત કરવા ગયા તો એ ભાઈ હતા ને હાજરમાં, એનો દીકરો હતો ભૂરો. એટલે અમે એને કીધું કે તું ભાઈ તારા પપ્પાને બોલાવો, મારે એની યાર વાત કરવી અને અમારે પૈસા દેવા છે. એટલે આ બનાવ લાખના બંગલા પાસે ખોડિયાર પાન છે એ દુકાન પાસે હુમલો કરવામાં 2 જણા હતા, કમલેશભાઈ ગોસાઈ અને એનો દીકરો ભૂરો. જ્યારે 20,000 રૂપિયા અમે લીધેલા, જેનું રોજનું 200 રૂપિયા એવું બંઠા પેટે અમે એને વ્યાજ આપતા હતા. તે બધા પછી જ્યારે અમે વાતચીત કરતા હતા ને તો એમને અમારી એને અભદ્ર વ્યવહાર ચાલુ કર્યો. એટલે અમે એકબીજાને બોલતા હતા ત્યારે એ ભાઈ એની દુકાનમાં રહેલા હથિયારો વડે અમારી ઉપર હુમલો કર્યો. મને ધોકાનો માર મારીને બેભાન કરી નાખી હતી અને મને જ્યારે હોશ આવ્યો ને ત્યારે મારા છોકરો ડેથ થઈ ગયો હતો. એને છરીના ગોદા બાંધી હતા એને છોકરાએ. અને ત્યાં હું જ્યારે હોશમાં આવી ત્યારે પબ્લિક પાસે હેલ્પ માંગતી હતી, જ્યાં તમામ ઊભા હતા આવી રીતે એની પાસે હેલ્પ માંગી તો કોઈ મારી હેલ્પ ન કરી, કોઈ મને કોલ ન કરવા દીધો કે કોઈ મારી મદદ ન કરી. અને એ ભાઈ કમલેશભાઈ એવા ડોન છે, એને એવું કીધું કે કોઈ આ બેનની મદદ કરશે ને તો હું એને મારી નાખીશ, અને હજી હાલે તારા નાના છોકરાને બોલાવ એને હું મારી નાખીશ. કે એક જો તારો પડ્યો એ કે આને એ કે બીજાને બોલાવી કે એને હું મારી નાખીશ. એવી રીતે મારી એને કરતો હતો. 2 બાપ દીકરા હતા, 2 બાપ દીકરો ભૂરો હતો અને આ કમલેશભાઈ હતા. અવારનવાર કાંઈ નહીં, અમે પહેલી જ વાર એની પાસે પૈસા લીધા અને પહેલી જ વાર આવું થઈ ગયું ને એને મારા મોટા છોકરાને આવી રીતે એની હત્યા કરી છે. હું સરકાર પાસે અપીલ કરું છું, જ્યાં સુધી મને ન્યાય નહીં મળે ત્યાં સુધી હું મારા છોકરાની બોડી નહીં સંભાળું. અને આની સામે મારો જેમ છોકરો વયો ગયો છે ને એમ એના છોકરાને ફાંસીની સજા મળે. મારી આ અપીલ છે, નમ્ર અપીલ છે કે આજ મારો ઘરનો મોભ વયો ગયો, એના ઘરનું કંઈક થાય ને તો એને ખબર પડશે કે આ પીડા શું કહેવાય.